નમસ્કાર, ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે। હું છું વિવેક ભટ્ટ અને સંદેશના ઇલેક્શન વોર રૂમમાં આજે આપણા સાથે ઉપસ્થિત છે ગુજરાતના ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગુજરાત સરકારના કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં કોઈ પણ સંકટ આવે તો સૌથી પહેલા નીતિનભાઈ પટેલ સામે આવે છે, એટલે જ એમને સંકટ મોચક કહેવાય છે। સ્વાગત છે સર અમારા ખાસ કાર્યક્રમમાં। સૌથી પહેલા ઇલેક્શનની તૈયારીઓ ચાલી રહી છે, શું લાગે છે ગુજરાતમાં? ગુજરાતમાં તો અમારી સરકાર, અમારો પક્ષ એ અનેક રીતે લોકસંપર્કમાં, સરકારી કામમાં, પ્રજાકીય જુદા જુદા પ્રસંગોમાં અમારા બધાની ઉપસ્થિતિ, એટલે બધી રીતે અમે સતત પ્રજાની વચ્ચે ઓતપ્રોત હોઈએ છીએ। એટલે ફક્ત ચૂંટણી માટે કંઈ કરવાનું છે એવું અમારા માટે નથી। અમે પ્રજાની વચ્ચે રહેનારા છીએ અને પ્રજાની વચ્ચે રહીએ છીએ। દરમિયાનમાં ચૂંટણી આવી છે એટલે વધુ સંપર્ક, વધુ સઘનતાથી અમારા ઉમેદવારો સાથે રાખી અને અમે પ્રજાની વચ્ચે જઈએ છીએ અને નરેન્દ્રભાઈ મોદીજીનું નામ, એમનું કામ, ગુજરાત સરકારની કામગીરી અને આખા દેશની પરિસ્થિતિ એ બધું ધ્યાનમાં રાખી અને નાગરિકો, કાર્યકરો ખૂબ ઉત્સાહથી અત્યારે અમારી સાથે જોડાઈ રહ્યા છે। આ ચૂંટણીમાં ખાસ મુદ્દા શું? મોટો મુદ્દો તો હંમેશા અમે વિકાસનો જ આગળ કરીએ છીએ, પણ દરેક ચૂંટણીમાં જે તે વખતે જે મુખ્ય સ્થાનિક મુદ્દાઓ હોય કે રાષ્ટ્રીય મુદ્દાઓ હોય, જે કોઈ કારણસર અચાનક ઉપસ્થિત થયા હોય, એને પણ સ્વાભાવિક આપણે એડ્રેસ કરવાના હોય છે। આ વર્ષે ગુજરાતમાં તો કોઈ એવો મોટો મુદ્દો નથી કે જેના કારણે અમારે કોઈ મોટી ચર્ચા કે એના જવાબો આપવા પડે, પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 6 મહિનાથી દેશની સલામતી, દેશની અંદરની આંતરિક સલામતી, પડોશી દેશ પાકિસ્તાન સાથેના સંબંધો, આપણા ત્યાં બનતા બનાવો, આતંકવાદીઓના કૃત્યો, પુલવામાનો જે હત્યાકાંડ થયો, આપણા સૈનિકો શહીદ થઈ ગયા, એ પછી આપણા વીર સૈનિકોએ જે રીતે ભારત સરકારના ખુલ્લેઆમ છૂટ મોદી સાહેબે જે આપી હતી, અને મોદી સાહેબે જાહેરમાં પણ નિવેદન કર્યું હતું કે હું લશ્કરને સંપૂર્ણ છૂટ આપું છું કે જ્યારે એમને યોગ્ય લાગે, જે રીતે યોગ્ય લાગે, જ્યાં જરૂર હોય ત્યાં પોતાની લશ્કરી કાર્યવાહી કરે, અને એ પ્રમાણે આપણે એર સ્ટ્રાઇક કરી। એના પહેલાં પણ આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી। આ બધા તાજેતરના જે મુદ્દાઓ એ પણ સ્વાભાવિક ચૂંટણીમાં છેલ્લામાં છેલ્લા તાજા મુદ્દા હોવાથી એના વિશે પણ ઘણી ચર્ચા પ્રજામાં, નાગરિકોમાં, કાર્યકરોમાં થતી હોય છે, અને અમે એના વિશે કહીએ તો નાગરિકોને એમાં વધુ રસ પડતો હોય છે। જી બિલકુલ સર, નાગરિકોને વધુ રસ પડતો હોય તેવા મુદ્દાઓ લઈને આપ મેદાનમાં આવ્યા છો, ત્યારે બીજે રાષ્ટ્રવાદની વાત કરે છે, સૈન્યની વાત કરે છે, સલામતીની વાત કરે છે, જ્યારે સામે કોંગ્રેસની વાત કરીએ તો એ ન્યાયની વાત કરી રહી છે, ખેડૂતોની વાત કરી રહી છે, ઉપરાંત યુવાઓની પણ વાત કરી રહી છે। ત્યારે આપને શું લાગે છે કે કોના મુદ્દાઓ વધારે અસરકારક સાબિત થશે? જો કોંગ્રેસના કોઈ પણ મુદ્દા હોય, આઝાદી પછી મોટા ભાગના દાયકાઓ સુધી કોંગ્રેસે દેશ ઉપર શાસન કર્યું છે। બધા જ રાજ્યોમાં કોંગ્રેસની સરકારો હતી અને એક સમય એમ કહેવાય કે કોંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ન હતો। એવા વર્ષોમાં પણ જ્યારે એને કોઈ રોકટોક નહોતી, કોઈ વિરોધ પક્ષ જેવા મજબૂત ટીકાકારો નહોતા, એ વખતે કોંગ્રેસે કરવા જેવું કરવું હોત તો ઘણું કરી શક્યા હોત। ખરેખર તો કોંગ્રેસ માટે અને દેશ માટે દુઃખદાયક છે કે આઝાદીના 70 વર્ષ પછી પણ આવા પ્રશ્નો માટે આપણે ચર્ચા કરવી પડે, અને સદભાગ્યે તમે જુઓ છો કે અમે સફળતાપૂર્વક એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ કર્યું। સવર્ણ સમાજ માટે 10% આર્થિક અનામત કેન્દ્ર સરકારે મંજૂર કરી, એનો અમલ પણ ચાલુ થઈ ગયો, એટલે એ પ્રશ્ન ના રહ્યો તો અમે પ્રશ્નો ઉકેલતા પણ જઈએ છીએ અને નવી નવી આગળની દેશને વધુ વિકાસની, વધુ સલામતીની કામગીરી કરતા રહીએ છીએ। સર, આપે પાટીદાર અનામતની વાત કરી,
આમ તો ગુજરાતભરમાં આપની જવાબદારી છે, ગુજરાતભર પર આપની જવાબદારી છે, પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં પાટીદાર ઇફેક્ટ વધારે કામ કરતું હોય છે. તો શું લાગે છે કે આ વખતે પાટીદાર ઇફેક્ટ છે તે તારશે કે ડૂબાડશે? ને કરતું હતું, તમારી વાત સાચી છે. જુઓ, ગુજરાતની સાણી ને સમજુ પ્રજા, એમાં પાટીદાર સમાજને બીજા સમાજો પણ આવી જાય, એ બધા જ લાંબા ગાળાનું હિત પણ જુએ છે. વિધાનસભાની ચૂંટણી વખતે જે આંદોલન ચાલતું હતું, પરાકાષ્ઠાએ ચાલતું હતું, એવા વખતે પણ જ્યારે ચૂંટણી થઈ, કોંગ્રેસ પ્રેરિત આંદોલનકારીઓ, કોંગ્રેસના જ નાણાંથી, કોંગ્રેસની જ બુદ્ધિથી, કોંગ્રેસના જ માર્ગદર્શનથી બધું જ જે ચાલ્યું, છતાં પણ ગુજરાતની સાણી જનતાએ, પાટીદાર સમાજે પણ ભારતીય જનતા પક્ષને ફરી ગુજરાતની જવાબદારી સોંપી, શાસન સોંપ્યું. હું જે મહેસાણામાંથી ધારાસભ્ય છું, એ મહેસાણા તો મુખ્ય એનું કેન્દ્ર હતું, છતાં પણ ત્યાંના સમજુ લોકોએ, મતદારોએ ફરીથી મને ધારાસભ્ય તરીકે વિજય બનાવ્યો. અમદાવાદનો દાખલો આપું કે પશ્ચિમ અમદાવાદ કે પૂર્વ અમદાવાદ, જ્યાં લાખોની સંખ્યામાં પાટીદારો વસે છે, મતદારો છે લાખોની સંખ્યામાં, જે કોને જીતાડવાના કોને હરાવવા એના માટે ખૂબ પ્રભાવી છે, એવા સમાજમાં પણ જ્યારે ચૂંટણી થઈ, એવા વિસ્તારોમાં, ત્યારે આજે પણ એ બધા જ વિસ્તારમાં, પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ, ભાજપના જ બધા પાટીદાર ધારાસભ્યો એ જીત્યા અને કોંગ્રેસના બધા જે ઉમેદવારો હતા એને અહીંની જનતાએ એમને હરાવ્યા. એટલે જનતા બધું જાણે છે, સમજે છે, જેટલું થતું હોય એ કરે છે. સર, આપણે મહેસાણાની જ વાત કરીએ અથવા તો ઉત્તર ગુજરાતની વાત કરીએ, ટિકિટ આપવામાં હોય અથવા તો ટિકિટ આપી દીધા બાદ પણ થોડો ઘણો વિવાદ તો સામે આવ્યો. જો રાજકીય પક્ષમાં લાખો કરોડો કાર્યકરો હોય છે, ગુજરાતમાં 1,11,00,000 કાર્યકરો છે. સ્વાભાવિક છે કે જે રાજકારણમાં જોડાય એની દરેકની ઈચ્છા હોય છે કે હું કોઈ જવાબદારીમાં આવું, નાનો મોટો કોઈ હોદ્દો મને, સ્થાન મળે અને હું સમાજમાં પ્રતિષ્ઠા મેળવું, સમાજનું કામ કરું, વિસ્તારનું કામ કરવું, એ દરેકની લાગણી હોય. એટલે તો લોકો રાજકારણમાં આવતા હોય છે. રાજકારણમાં આવવું એટલે કંઈક ઈચ્છા હોય તો જ આવતા હોય છે. નીતિનભાઈ, અન્ય એક મહત્વનો મુદ્દો ઠાકોર સેનાનો કહી શકાય. ઠાકોર સમાજનું પણ ઘણું જ મહત્વ છે. અલ્પેશ ઠાકોર જે વિધાનસભા ઇલેક્શન દરમિયાન જે એક આંદોલનકારી તરીકે ઉભરી આવ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા, મોહભંગ થતાં કોંગ્રેસનો સાથ છોડ્યો. આ બાજુ ભાજપમાં જ્યારે અન્ય કોંગ્રેસીઓ જોડાઈ રહ્યા છે, ત્યારે શું એક શક્યતા અલ્પેશ ઠાકોર માટે પણ કહી શકાય કે ભાજપ માટે, અલ્પેશ ઠાકોર માટે દરવાજા ખુલ્લા છે ખરા? જો અમારા કામથી, અમારી નીતિઓથી અને અમારી વિચારધારાથી જેને પણ ઇન્ટરેસ્ટ હોય, જે લોકો એને સમર્થન આપવા માગતા હોય, જે પોતે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા હોય, એવા કોઈ પણ નવો યુવાન જે રાજકારણમાં જોડાતો હોય, જૂના કોઈ કાર્યકરો જે રાજકારણમાં સક્રિય હોય, પણ આ વિચારધારાથી, મોદી સાહેબના કામથી, ગુજરાતના કામથી, રાષ્ટ્રીય ભાવનાથી જે લોકો તાજેતરના મેં કીધું એવા બનાવોથી જેમને એમ લાગ્યું હોય કે આ પક્ષ જ ખરેખર દેશ માટે ઉપયોગી છે, આ નેતાગીરી દેશ માટે ઉપયોગી છે, તો એવા સેંકડો લોકો અત્યારે ભાજપમાં આવી રહ્યા છે. એટલે અત્યારે અલ્પેશજીનો જે મુદ્દો ઠાકોરનો ઉપસ્થિત થયો છે, એ મુદ્દો એમનો આંતરિક મુદ્દો છે. એમાં ભાજપને કોઈ સીધી લેવા દેવા નથી. ઉત્સાહથી એ બધા કોંગ્રેસમાં જોડાયા છે, કામ કર્યું છે, ઠાકોર સેનાને કોંગ્રેસ સાથે જોડીને પ્રચાર કર્યો. અલ્પેશના કહેવા પ્રમાણે એમણે કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને જીતાડવામાં ઠાકોર સેનાએ મદદ કરી, એના કારણે જીત્યા. અલ્પેશજીના નિવેદનનો અર્થ એ પણ થાય કે અમે મદદ ના કરી હોત તો કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ના જીતી શક્યા હોત. આવું બધું થયા છતાં એમને એમ લાગે છે કે અમારું માન સન્માન જળવાતું નથી, અમને પૂરેપૂરી કોઈ કામગીરી ઉચ્ચ કક્ષાની સોંપાતી નથી, અમારા નેતાઓ અમને સારી રીતે સાંભળતા નથી. આવું બધું જે એમણે મીડિયામાં પણ કહ્યું છે, એના આધારે એમણે કોંગ્રેસના હોદ્દા ઉપરથી અત્યારે રાજીનામું આપ્યું છે. ભાજપમાં જોડાવું ના જોડાવું એ તો જે તે વ્યક્તિઓએ નક્કી કરવાનું છે. ખેસ બદલવાથી વિચારધારા બદલાઈ જાય સાહેબ એક દિવસમાં? ખેસ બદલવાથી વિચારધારા તો ના બદલાય, પણ વિચારધારા બદલવાની શરૂઆત થાય, નવા વિચારો સ્વીકારવાની શરૂઆત થાય,
પછી તો જેમ જેમ તમે એમાં રચ્યા પચ્યા રહો એમ સતત પછી એમાં તમે આગળ વધતા જાવ છો. એટલે સ્થાનિક રીતે કોઈને એમ લાગે, કોઈને મેં કીધું ને કે અપમાન થયું એવું લાગે, કોઈને પોતાનું મહત્વ ના અપાતું એવું લાગે, તો એ એકલા વિચારધારાથી બધા બદલાય છે એવું પણ નથી. ઘણા લોકો પોતાને માન સન્માનને પણ મહત્વ આપતા હોય છે અને ચોક્કસ માન સન્માન પણ એટલું જ મહત્વનું છે. એટલે માન સન્માનથી જે માણસ હર્ષ થયું હોય કે આ કોંગ્રેસ પક્ષમાં મારું માન નથી રહેતું, મને સન્માન નથી મળતું, વિચારધારા પછી આવે છે. તો એ લોકો ત્યાંથી નીકળે પછી જ્યાં જોડાય, જેવી રીતે જોડાય એની સાથે ધીમે ધીમે પછી ઓતપ્રોત થતા હોય છે કે રાતોરાત બધા વિચારો એમનામાં આવી જાય, કોઈનામાં પણ એ શક્ય નથી. તો દરેક વખતે નીતિનભાઈ પટેલને જ કેમ ટાર્ગેટ કરાય છે પક્ષમાં? કેમ કે જ્યારે માન સન્માનની વાત આવે દરેક વખતે એ પ્રકારની કોણ કોશિશ કરે છે નીતિનભાઈને ટાર્ગેટ કરવા? નહીં, મને કોઈ ટાર્ગેટ કરતા નથી. મારા ઉપર તો બધા આખા પક્ષના બધા જ કાર્યકરોને, મિત્રોને, શુભેચ્છકોને, નાગરિકોને ખૂબ પ્રેમ છે અને એ પ્રેમના કારણે જ અનેક ચડતી પડતીના પ્રસંગોમાં પણ 1990થી માંડીને આજ સુધી હું એક ટર્મ છોડતા બાકીનો સતત સમય ધારાસભ્ય રહ્યો છું. તમે મહેસાણાથી આવો છો નીતિનભાઈ. જ્યારે ભારતીય જનતા પાર્ટીની 1 કે 2 સીટ આવતી હતી ત્યારે મહેસાણા જીતીને આપતું હતું. એ જ મહેસાણામાં કોંગ્રેસમાંથી તમે લઈ જાઓ છો અને પછી એવું કહો છો કે પવિત્ર ગંગા છે ભારતીય જનતા પાર્ટી, તો બધા પવિત્ર થઈ જાય. એનો એક અર્થ એ પણ થાય ને કે જો કોઈ ભ્રષ્ટાચાર કરે છે, જો કોઈ ગુનાખોરી કરે છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, ખેસ પહેરે છે, તો પવિત્ર થઈ જશે? નહીં, એની પવિત્રતા તો કઈ કોઈ રીતે કોઈ નહીં થઈ શકે નહીં. જૂના કામો, ભૂતકાળ એ તો સતત ચાલતો હોય છે કોઈ પણ વ્યક્તિનો. પણ જ્યારે સારા લોકો સાથે કોઈને બેસવાની વધારે તક મળે ત્યારે સ્વાભાવિક છે કે સારા લોકોના સત્સંગથી, સારા લોકોના વિચારોથી દરેક વ્યક્તિના પણ વિચારોમાં અને કાર્ય પદ્ધતિમાં પરિવર્તન આવતું હોય છે. કોઈ વ્યક્તિ ગામમાં ગમે તે આડાઅવળા ધંધા કરતો હોય પણ જો એને કોઈ સારા સાધુ સંતો, કોઈ વ્યક્તિઓ સારાની બેઠક ચાલુ થાય તો ધીમે ધીમે એ વ્યક્તિનું પરિવર્તન ચોક્કસ થતું હોય છે. એટલે આપણામાં તો જેમ કહેવાય છે કે વાલિયામાંથી વાલ્મીકી બની શકાય છે, તો એ શક્ય બને છે. તમારી ઉઠ બેઠક કોની સાથે છે, તમારા સંબંધો કોની સાથે છે, તમારી મિત્રતા કોની સાથે છે, એના આધારે બધું નક્કી થતું હોય છે. અને સારા રાજકારણીઓ સાથે, સારા રાષ્ટ્રવાદી કાર્યકરો સાથે, સાચા સમાજ સેવકો સાથે જો એ બધા બેસતા થાય તો ચોક્કસ એમના વિચારોમાં પણ પરિવર્તન આવતું હોય છે. નીતિનભાઈ, અત્યારે નેક્સ્ટ વીકમાં આપણે જો વાત કરીએ તો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી બધા ગુજરાતમાં આવવાના છે, રોડ શો કરવાના છે અને આટલા પહેલાં પણ CWCની જ્યારે એમની મિટિંગ થઈ તે ગુજરાતમાં રાખી વર્ષો બાદ. તો શું લાગે છે, ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં એમને લાગે છે કે એક મોદી સાહેબનો જે હોમ ગ્રાઉન્ડ છે તો એમાં ક્યાંક ને ક્યાંક એમને ગાબડું પાડવાનું છે? કોંગ્રેસને તો ગુજરાતમાં તો કોઈ લાંબી તક મને દેખાતી નથી અને દાયકાઓથી નથી દેખાતી. મેં જેમ અગાઉ કહ્યું કે 22 વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પક્ષને જવાબદારી આપી છે. તો કિસાનો આંદોલન શું કામ કરે છે? થોડા દિવસ પહેલા રાજકોટમાં પાક વીમાને લઈને બધા કિસાનો ક્યાંક ને ક્યાંક તો નારાજગી છે કે સિસ્ટમમાં ખામી છે, શું પ્રોબ્લેમ છે? નહીં, આમાં આ મુદ્દો પર આપણે ખૂબ સારો અગત્યનો ઉપસ્થિત કર્યો. કોંગ્રેસની સરકાર હતી ત્યારે પાક વીમા નામની કોઈ મોટી વ્યવસ્થા નહોતી. ટેકાના ભાવે ખરીદીની પણ કોઈ મોટી વ્યવસ્થાઓ નહોતી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી કેન્દ્ર સરકારે, મોદી સાહેબે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા છે. એમાં ખેડૂતો માટેનું, દેશ માટેનું ખૂબ મોટું એક લક્ષ્ય કે 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક જે છે એને ડબલ કરવી. એના આધારિત બની અનેક યોજનાઓ આખા દેશમાં ચાલુ થઈ. એટલે એવું માનીએ કે ગુજરાતમાં ખેડૂતોમાં કે પાટીદારોમાં કોઈ અસંતોષ નથી ને? જો માનવ સ્વભાવ એવો છે કે કોઈ પણ કેટલું પણ મળી જાય એને કંઈક વધારે ને વધારે જોઈતું જ હોય છે. એટલે એમ નહીં કહેવાય કે આ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે, પણ અમારા સરકાર તરીકે જે કરવાનું છે અમે સંપૂર્ણ પૂરેપૂરી નિષ્ઠાથી જેટલું શક્ય ને જેટલું વધુ ને બધું વ્યાજબી હોય એટલું અમે કરીએ છીએ.
ખેડૂતોને વધુ જોઈતું હોય, વેપારીઓને વધુ જોઈતું હોય, બીજા લોકોને વધુ જોઈતું હોય, તો અબજોપતિ હોય, દાખલા કે મુકેશભાઈ અંબાણી છે, તો એમને પણ એમ થતું હોય કે હું હજુ વધુ ને વધુ કમાવું. એ દરેકનો અધિકાર છે ઈચ્છા રાખવાનો, પણ મદદ જેટલી થતી હોય એટલી સંપૂર્ણ અમે કરીએ છીએ. હવે જો આપણે જોઈએ તો આપ જનસંઘથી એક યુવા નેતા તરીકે આ પદ સુધી પહોંચ્યા છો, ઘણીવાર લગાતાર મંત્રી પદ પણ આપે રાખ્યું છે, સંગઠનમાં પણ ખૂબ વધારે સક્રિય રહો છો, કોઈ પણ એવી પ્રોબ્લેમ આવે એટલે સૌથી પહેલાં સોલ્વ કરવા પણ જાઓ છો. તો જે પોલિટિકલ પર્સનાલિટીઝ છે એના વિચાર તમારા મતે એમની કેવી પ્રતિભા આપણે જોઈ શકીએ? જેમ કે ફોર એક્ઝામ્પલ રાહુલ ગાંધી, તો શું દેખાય છે એમાં? શું સારા પોઈન્ટ ને શું એમના નબળા પોઈન્ટ? રાહુલ ગાંધીને એક પારિવારિક વારસો છે, ગાંધી પરિવારનું નામ છે, એટલે એક ફાયદો એ છે કારણ કે આવડા મોટા દેશમાં આઝાદી પછી ગાંધી 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 એ જે ચાલ્યું, એમાં અમુક સમાજોમાં, અમુક વિસ્તારોમાં હજુ પણ ગાંધી પરિવારના નામે, અને હું તો આપને ખરેખર કહું ગમત જેવું છે પણ સાચું છે, અમે કોઈ વાર ક્યાંક જઈએ ને પૂછીએ બધાને, તો ગાંધી પરિવાર એટલે બધા એમ સમજે છે કે આ મહાત્મા ગાંધીજીનું પરિવાર છે. કોઈને ખબર નથી કે આ કયા ગાંધી. બહુ મર્યાદિત લોકોને ખબર છે કે આ ફિરોજ ગાંધીનો પરિવાર છે, પણ ચાલે છે. એટલે એમના નામનો, પરિવારના નામનો, એમની અટકનો એમને લાભ મળે છે એવું મારું અંગત માનવું છે. સત્તાધીશ પરિવારમાં જ જન્મ્યા છે એટલે બધું ઘણું નજીકથી જોયેલું હોય, એનું પણ એમને થોડી જાણકારી હોય, પણ સામે એમનું જે નેગેટિવ પાસું છે મારી દ્રષ્ટિએ, કે આમ જનતા, ગામડા, નાગરિકો, ગરીબો, ખેડૂતો, કામદારો, યુવાનો, વિદ્યાર્થીઓ, એમને હકીકતમાં શું જોઈએ છે, હકીકતમાં દેશના સાચા પ્રશ્નો શું છે, શું કરવાથી એનું નિરાકરણ થાય, એનો ખૂબ ઓછો અનુભવ આવા લોકોનો હોય છે. પ્રિયંકા ગાંધી વાડ્રા માટે શું કહેશો? એ હવે નવો ચેલેન્જ છે? નહીં, કોઈ ચેલેન્જ નથી. આ બધા તો સીધી રીતે નહીં તો આડકતરી રીતે એ બધા જાહેર જીવનમાં આવી ચૂકેલા છે. સીધા પહેલાં નહોતા આવતા, પણ મમ્મીના નામે, ભાઈના નામે, પપ્પાના નામે આ બધું કરેલું છે. હવે જ્યારે પોતે આવ્યા છે ત્યારે આપણે બધા જોઈએ છીએ કે જોઈએ એવો કોઈ રિસ્પોન્સ એમને મળતો નથી. કોંગ્રેસવાળાને એક મીડિયાને એક ઇવેન્ટ મળી ગયો કે નવો ચહેરો આવ્યો એટલે બધાને લોકોને કંઈક નવીનતા લાગે. પણ જુઓ, અમે જે વર્ષોથી, દાયકાઓથી આપણી ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે અમે કરતા હતા. ત્યારે અમને હિન્દુવાદી કહેતા હતા, અમને સાંપ્રદાયિક કહેતા હતા, પોતે કોઈ મંદિરોમાં ના જવું, કોઈ ભગવાનની પૂજા ના કરવી, એવું જે લોકો કહેતા હતા. રામ સેતુ છે જ નહીં, ભગવાન રામ નામની કોઈ વ્યક્તિ જન્મી જ નથી, એવું કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં રામ સેતુના કેસ વખતે એફિડેવિટ કરી છે. એ કોંગ્રેસના નેતાઓ હવે અયોધ્યામાં ભગવાન રામના મંદિરમાં દર્શન કરવા જાય, ગંગા મૈયામાં સ્નાન કરવા જાય. શંકરસિંહ વાઘેલા બાપુ, એમને કેવી રીતે જોવો છો? શંકરસિંહજી હવે એમની રીતે જે પ્રયત્નો કરવાના છે, જુદા જુદા સ્ટેજે દર વખતે કરે છે. અત્યારે એમનું રોલ શું છે એ પણ આપણે જાણીએ છીએ. એ એનસીપીમાં જોડાયા છે અને એમનાથી થાય પ્રયત્ન કરતા હશે. અમિતભાઈ તો અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે, અને હું ચોક્કસ કહીશ કે મોદી સાહેબની જે સફળતા છે એ સરકારી લેવલે અને પક્ષના લેવલે, એમાં મોટો સહયોગ એ અમિતભાઈનો મળ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એમણે જે મહેનત કરી, એમણે જે આખા દેશના બધા જ રાજ્યો, બધા જ વિસ્તારોનો સતત પ્રવાસ કર્યો, ભારતીય જનતા પક્ષના સંગઠનને વધુને વધુ મજબૂત કરવા એમણે જે પ્રયત્ન કર્યા, અને ભૂતકાળમાં જે રાજ્યોમાં ભાજપનું કોઈ ખાસ નામ નહોતું, કોઈ ખાસ કામ નહોતું, અમારા મર્યાદિત લોકો ચૂંટણીઓમાં જીતતા હતા, એવા રાજ્યો આખા ભાજપની સરકારો બની ગઈ એ પ્રમાણેના કર્યા. અને સખત મહેનત આટલી નાની ઉંમરે પણ એમણે જે કરી છે, એટલે એક બાજુ મોદી સાહેબ સરકાર સંભાળે, માર્ગદર્શન આપે પક્ષને, અને અમિતભાઈ મહેનત કરે, આ બધું ભેગું થઈ અને અમારો પક્ષ અને સરકાર એ ખૂબ પ્રગતિ કરી છે.
અહેમદભાઈ પટેલ. અહેમદભાઈ ગુજરાતના છે અને હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો ત્યારથી એ સંસદ સભ્ય તરીકે એમને જોતો આવ્યો છું અને કોંગ્રેસનું જે કોર ગ્રુપ ગણાય એ કોર ગ્રુપના એ દાયકાઓથી એ સભ્ય છે અને ગાંધી પરિવારની ખૂબ નજીક છે. એમના માર્ગદર્શન એમની સલાહ એ હવે કોંગ્રેસને કેટલી ઉપયોગી થાય છે એ તો આપણે બધા જાણીએ છીએ. મેં અગાઉ પણ જેમ કહ્યું કે કોંગ્રેસના જે સલાહકારો છે એ સલાહકારોને એમના પણ મર્યાદાઓ છે, કારણ કે આ પારિવારિક જે સત્તા છે એને કોઈ સાચી સલાહ પણ આપી શકતું નથી કે આ થાય કે આ ના થાય. એટલે જે રાહુલ ગાંધી અથવા ગાંધી પરિવાર, સોનિયાજી અથવા પ્રિયંકા જે નિર્ણય કરે એને કેવી રીતે અમલમાં મૂકવો એના પ્રયત્નો આ લોકો કરતા હશે હું માનું છું. પણ હવે કંઈ મોટું વજૂદ ગુજરાતમાં આજના સંજોગોમાં અહેમદભાઈનું દેખાતું નથી. છેલ્લે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપ અહીંયા પધાર્યા અને હવે જે આપણે મતદાન થવાનું છે એના માટે મતદારો માટે એક અપીલ આપ ચોક્કસથી આપો. ભારતની લોકશાહી એ દેશની સૌથી મોટી લોકશાહી છે. આપણો દેશ આખી દુનિયાનો મોટામાં મોટો લોકશાહી દેશ છે. અત્યારે આપણા દેશની 130 કરોડની જ્યારે જનસંખ્યા છે એ જનસંખ્યા 130 કરોડની વસ્તી એ આપણી એક મોટી માનવ શક્તિ છે. આપણો સૌનો મત એ ખૂબ અગત્યનો મત હોય છે. ચૂંટણી ટાઈમે આપણે મતદાન ન કરીએ અને પછી 5 વર્ષ સુધી નાની મોટી ટીકાઓ કર્યા કરીએ એના કરતાં આપણને મજબૂત બનાવનાર, દેશને વિકાસના પંથે, સુરક્ષાના, સલામતીના અને ગૌરવના પંથે લઈ જનાર અને સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધારનાર એવા પક્ષ માટે, એવા ઉમેદવારો માટે આપણે સૌ મતદાન કરીએ અને દરેક વ્યક્તિઓ પોતે મતદાન કરે એવી સંદેશ ચેનલ દ્વારા મારી સર્વને નમ્ર વિનંતી છે. થેન્ક યુ સર. થેન્ક યુ.